जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स एकाउंटन्सी में बाळको वन शॉट ની અંદર આજે આપણે ટૂંકા પ્રશ્નો VSQ વેરી શોર્ટ ક્વેશ્ચન વિભાગ બી ના જોવા જઈ રહ્યા છે બાળકો। આની અંદર એકાઉન્ટન્સી પાર્ટ 2 આગળ આપણે એકાઉન્ટન્સી પાર્ટ 1 ના 1 થી 11 પ્રકરણના પ્રશ્નો જોયા બાળકો। આજે આપણે ભાગ 2 ની અંદર બીજા 1 થી 11 પ્રકરણની અંદર ઉપયોગમાં લેવાતા મોસ્ટ ટાઈમથી ટૂંકા પ્રશ્નો જોઈશું જે તમને આખા ચેપ્ટરને સમજવામાં મદદ કરશે। જોડે બાળકો એમાંથી MCQ પણ બની શકે છે। તો રેડી થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો। આપની સમક્ષ સ્ટાર્ટ કરું છું। પહેલો પ્રશ્ન ભૂલ સુધારણા પહેલું પ્રકરણ છે અને ઇંગ્લિશમાં રેક્ટિફિકેશન ઓફ એરર કહેવાય છે। તો સૌથી પહેલો પ્રશ્ન છે બાળકો હિસાબી ભૂલોના પ્રકાર જણાવો। તો બાળકો હિસાબી ભૂલો બે પ્રકારની છે, એક કાચા સર્વેને અસર કરતી ભૂલો અને બે કાચા સર્વેને અસર ન કરતી ભૂલો। તો આપ જોઈ શકો છો કાચા સર્વેને અસર કરતી ભૂલો અને કાચા સર્વેને ન અસર કરતી ભૂલો। એના પછીનો ક્વેશ્ચન છે બાળકો કાચા સર્વેને અસર ન કરતી ભૂલો કઈ કઈ છે બાળકો? તો કાચા સર્વેને અસર ન કરતી ભૂલો અહીંયા આપણે શોધવાની છે બાળકો। એક એક ભૂલો આપણે સમજાવીશ। કાચા સર્વેને અસર ન કરતી ભૂલોમાં પહેલી ભૂલ છે વિસર્જક ભૂલ, એટલે કે એવે વ્યવહાર કે જે લખવાનું જ રહી જાય, ભૂલાઈ જાય। સેકન્ડ છે સિદ્ધાંતી ભૂલ। ધારો કે તમે માલ સામાન યંત્ર ખરીદ્યું, યંત્ર ખરીદીનો ગોઠવણી ખર્ચ ચૂક્યો હોય તો તમે ગોઠવણી ખર્ચ ખાતે ઉધાર કર્યું, યંત્ર ખાતે ઉધાર ન કર્યું, સિદ્ધાંતી ભૂલ। ખોટા ખાતે લખવાની ભૂલ, કનુ ખાતે ઉધાર કરવાની જ રકમ મનુ ખાતે કરી, મૂળ ચોપડામાં લખતી વખતે થયેલી ભૂલ। અને બાળકો નેક્સ્ટ છે ભરપાઈ ચૂક ભૂલ। ઘણીવાર કેવું થાય કનુ ખાતે ઉધાર 500 કરવાના હતા, કર્યા 5000, મનુ ખાતે ઉધાર 5000 કરવાના જગ્યાએ 500 કર્યા, તો બે માં જીરોની ભૂલ તમે સામે સેટલ કરી તો એને કહેવાય ભરપાઈ ચૂક ભૂલ। આ 6 પ્રકારની ભૂલને વિદ્યાર્થી મિત્રો કાચા સર્વેને અસર ન કરતી ભૂલો કહે છે। હવે બાળકો કાચા સર્વેને અસર કરતી ભૂલો જોઈશું વિદ્યાર્થી મિત્રો। પહેલી છે કાચું સર્વે તૈયાર કરતા થતી ભૂલો, તમે કાચું સર્વે બનાવતા હોય ત્યારે ભૂલ પડે। ખતવણી અંગેની ભૂલો, ખતવણી ઉધારની જગ્યાએ જમા બાજુ અથવા ખોટા ખાતામાં કરી હોય। ત્રીજું છે બાળકો પેટા નોંધના સરવાળાની ભૂલો, વેચાણ નોંધનો સરવાળો 5000 ની જગ્યાએ લખી નાખો 50000, 5000 ની જગ્યાએ લખ્યો 500। અને ખાતાની બાકી અંગેની ભૂલ, બાકી ખોટી શોધી હોય બાળકો। તો આવી અલગ અલગ ભૂલને કાચા સર્વેને અસર કરતી ભૂલો કહે છે। તો જ્યાં વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયો પોઝ કરી અને આ નોટ ડાઉન કરો ત્યાં કરી લેજો અથવા સ્ક્રીનશોટ લઈ લેજો। નેક્સ્ટ છે બાળકો ભૂલ સુધારવાનો અગત્યનો પ્રશ્ન સિદ્ધાંતની ભૂલ કોને કહેવાય? તો મેં હમણાં સમજાવ્યું બાળકો, તમે યંત્ર ખરીદ વખતે યંત્રની ગોઠવણીનો ખર્ચ અથવા યંત્રની મજૂરી ચૂકવી 500 રૂપિયા, તો કોઈ પણ વસ્તુ ખરીદો ને આમાં મિલકત ખરીદો તો મિલકતનો ખર્ચ મિલકતમાં આવે, તો ખરેખર આમ થાય યંત્ર ખાતે ઉધાર, એની જગ્યાએ તમે ભૂલથી મજૂરી ખાતે ઉધાર કે ગોઠવણી ખર્ચ ખાતે ઉધાર લખ્યું તો આને સિદ્ધાંતની ભૂલ કહીશું। જ્યારે કોઈ વ્યવહારની નોંધ કરવામાં નામાના સિદ્ધાંતોનું પાલન કરવામાં ન આવે વિદ્યાર્થી મિત્રો, તો તેના પરિણામે જે ભૂલ ઉદ્ભવે તેને સિદ્ધાંતની ભૂલ કહે છે। નેક્સ્ટ બાળકો ભરપાઈ ચૂક ભૂલ। કોઈ જગ્યાએ બાળકો કેવું થાય તમે કનુભાઈ ખાતે 5000 ની રકમ ઉધારવાની હતી, તમે કનુભાઈ ખાતે 500 લખ્યા એટલે 45 ઓછા લખ્યા। આ બાજુ મનુભાઈ ખાતે ઉધાર કરવાના હતા 5000, એની જગ્યાએ તમે 500 કરવાના જગ્યાએ લખ્યા 5000, 45 રૂપિયા કનુની જગ્યાએ મનુમાં લખાઈ ગયા, તમારી ભૂલ સેટ થઈ જાય, ટોટલ મળી જાય, એને ભરપાઈ ચૂક ભૂલ કહે છે બાળકો। આવી ભૂલ ખબર જ નથી પડતી। હિસાબી ચોપડામાં એક કરતાં વધુ ભૂલો થઈ હોય પરંતુ ભૂલને કારણે ઉધાર અને જમા બાજુનો સરવાળો સરખો થઈ જાય અને એની અસર કાચા સર્વેમાં ન પડે તો એને ભરપાઈ ચૂક ભૂલ કહે છે। જો મનુમાં બાળકો લખવાના હતા ઉધાર બાજુ 500, આની જગ્યાએ તમે લખ્યા 5000, ઓકે। અહીંયા કનુ છે, કનુમાં તમારે અહીં તમે જો કેટલા વધારે લખ્યા 500 વધારે લખ્યા પ્લસ લખ્યા। હવે તમારે કનુમાં લખવાના હતા 5000, એની જગ્યાએ તમે લખ્યા 500 એટલે 4500 ઓછા લખ્યા। તો જો બાળકો અહીંયા તમે 4500 વધુ લખ્યા, અહીં ઓછા લખ્યા, તો આવી ભૂલ સેટ થઈ જાય તેને શું કહેવાય? ભરપાઈ ચૂક ભૂલ। ઉપલક ખાતું કોને કહેવાય? તો બાળકો ઘણીવાર ભૂલ સુધારણા વખતે અથવા કાચું સર્વે બનાવતી વખતે તમને જે ભૂલ છે મળતી નથી, ભૂલ મળી ગઈ છે પણ એ કઈ ભૂલ છે એનું કોઈ સ્પેશિયલ ઇફેક્ટ અથવા ઇન્ફોર્મેશન નથી મળતી, તો કોઈ ભૂલ ક્યાંથી થઈ, આગળ વાર્ષિક હિસાબ બનાવે છે, તમારું કામ અટકે છે, તો ભૂલની અંદરની ડિટેલ ન શોધી શકાય ત્યારે ટેમ્પરરી એક ખાતું ઊભું કરવામાં આવે છે જેને કહેવાય ઉપલક ખાતું। જોઈ શકો છો હિસાબી ભૂલોને કારણે કાચું સર્વે ન મળતું હોય અને કાચા સર્વેમાં આવતો તફાવત કામચલાઉ ધોરણે જે ખાતે લખી કાચું સર્વે મેળવવામાં આવે તેને ઉપલક ખાતું। હવે તમે ભૂલ શોધો, ભૂલની અસર આપો દરેક જગ્યાએ, પછી વાર્ષિક હિસાબ બનાવો, ટાઈમ વધારે જાય, એટલે ટેમ્પરરી એને લખી નાખો ઉપલક ખાતે। ચલો નેક્સ્ટ બાળકો ઘસારાના હિસાબો। કઈ પદ્ધતિમાં ઘસારાની વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે ઘટતી જોવા મળે? તો બાળકો પ્રશ્નમાં જવાબ છે મેઇન બે પદ્ધતિ છે, સીધી લીટી અને ઘટતી જતી બાકી। તો આપ જોઈ શકો છો પ્રશ્નમાં ઘટતી જતી બાકી પદ્ધતિમાં જ
ઘસારો દર વર્ષે ઘટે. જવાબ છે ઘટતી જતી બાકીની પદ્ધતિ. નેક્સ્ટ છે બાળકો, ઘસારા પાત્ર મિલકત એટલે શું? એવી મિલકતો જે સમયના ઉપયોગની સાથે વહેણના લીધે કે અન્ય કોઈ પણ કારણસર ટેકનોલોજીની કિંમત સતત ઘટતી હોય, તો જે મિલકતની કિંમત ઘટતી હોય એને ઘસારા પાત્ર મિલકત કહે છે. કેટલીક મિલકતોની કિંમતમાં તેના મર્યાદિત આયુષ્યને કારણે ઘટાડો થાય છે, તેથી આવી મિલકતો ઘસારા પાત્ર મિલકત તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે બાળકો, ઘસારાનો અર્થ સિમ્પલ મિનિંગમાં બાળકો કોઈ પણ દ્રશ્ય કાયમી મિલકત જેના ઉપયોગના લીધે, સમયના વહેણને લીધે, ટેકનોલોજીને લીધે કે અન્ય કોઈ પણ કારણસર ક્રમશઃ એની કિંમતમાં ઘટાડો થાય તો એને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. મિલકતની કિંમતમાં કોઈ પણ કારણસર ક્રમશઃ અને કાયમી ધોરણે થતો ઘટાડો એટલે ઘસારો એવું કહી શકાય. નેક્સ્ટ છે બાળકો, ઘસારો ધંધાની કઈ મિલકત ઉપર ગણવામાં આવે છે? હમણાં જ કીધું મેં બાળકો, દ્રશ્ય કાયમી મિલકત ઉપર. આ જવાબ જોઈ શકો છો, કાયમી મિલકત ઉપર ગણવામાં આવે છે અને એ પણ દ્રશ્ય. નેક્સ્ટ છે બાળકો, ઘસારો કેવો ખર્ચ છે? મોસ્ટ ટાઈમ પે પ્રશ્ન છે. ઘસારો એક પ્રકારનો મહેસૂલી ખર્ચ છે અને બિન રોકડ ખર્ચ એવું કહી શકાય. ઘસારો બિન રોકડ મહેસૂલી ખર્ચ. આ શબ્દ લખવો બાળકો જરૂરી છે, 1 માર્ક કેશ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, જોગવાઈ અને અનામત આખું પ્રકરણ થિયરીનું છે બાળકો. આ પ્રકરણમાંથી 3 માર્કનો ટૂંકો પ્રશ્ન પૂછાય છે અને 1 માર્કનો કોઈ પણ આવો VSQ પૂછાય છે બાળકો. તો આમાંથી તમને MCQ તો VSQ વેરી શોર્ટ ક્વેશ્ચન મળી જશે. અનામતના પ્રકારો, અનામતના 2 પ્રકાર છે, મહેસૂલી અનામત અને મૂડી અનામત. નેક્સ્ટ છે બાળકો, અનામત ભંડોળ એટલે શું? તો ધંધાકીય એકમે અનામતમાં રાખેલી રકમ, જે રકમ નફામાંથી સાઈડમાં રાખી છે અનામત કહેવાય. એ રકમ ધંધાની બહાર કોઈ જગ્યાએ રોકાણ કરો. આ શબ્દ આવજો, ધંધાની બહાર રોકાણ થાય ને વિદ્યાર્થી મિત્રો, તેને આપણે અનામત ભંડોળ કહીએ છીએ. આપ જવાબ જોઈ શકો છો, અનામતની રકમનું ધંધાની બહાર જામીનગીરીઓમાં રોકાણ, તો એને અનામત ભંડોળ કહે છે. નેક્સ્ટ છે બાળકો, ગુપ્ત અનામત એટલે શું? ધંધાકીય એકમે ધંધાકીય એકમના ચોપડે દર્શાવ્યા વગર, નફા નુકસાન ફાળવણી ખાતાની વિગતોમાં પણ દર્શાવ્યા વગર જે નફો ઊભો કરવામાં આવે છે અથવા જે અનામત ઊભું કરવામાં આવે છે એને ગુપ્ત અનામત કહેવાય. આ નાણાકીય દ્રષ્ટિએ અથવા એકાઉન્ટિંગ દ્રષ્ટિએ, કાયદાકીય દ્રષ્ટિએ ગુપ્ત અનામત ઊભું કરવું ધંધા માટે હિતાવહ નથી. પણ ઘણા ધંધાકીય એકમ આ રીતે બાળકો જાણી જોઈને ખર્ચ અથવા આવક ઓછી અથવા વધારે બતાવીને અનામત ઊભું કરે છે. આપ જોઈ શકો છો એનો જવાબ, જે અનામત ધંધાના ચોપડે બતાવ્યા વગર અથવા ધંધાની આર્થિક સ્થિતિ સદ્ધર બનાવવા નફા નુકસાન ફાળવણી ખાતામાં દર્શાવ્યા વગર ઊભું કરવામાં આવ્યા. ખાસ લખવાનો, જો ધંધાના ચોપડે બતાવ્યા વગર, ધંધાની આર્થિક સ્થિતિ સદ્ધર બનાવવા અને નફા નુકસાન ફાળવણી ખાતામાં દર્શાવ્યા વગર ઊભું થાય તો એને ગુપ્ત અનામત તરીકે બાળકો ઓળખીએ છીએ. નેક્સ્ટ છે બાળકો, જોગવાઈના 4 ઉદાહરણ આપો બાળકો. તો આપ કહી શકો છો, ગાલખાત અનામતની જોગવાઈ, ઘસારાની જોગવાઈ, કરવેરાની જોગવાઈ, આવા ઉદાહરણ આપી શકો છો. લેણદાર પર વટાવ અનામતની જોગવાઈ. તો આપ અહીંયા જોઈ શકો છો 4 ઉદાહરણ મેં કયા લીધા છે જોઈ લઈએ. ઘસારાની જોગવાઈ, ગાલખાતની જોગવાઈ, કરવેરાની જોગવાઈ અને ચોથું છે બાળકો સમારકામ અને નવીકરણની જોગવાઈ. તો આઈ હોપ બાળકો એક MCQ અને શોર્ટ ક્વેશ્ચન જે મેં લીધા છે અહીંયા, હા, ટૂંકો પ્રશ્ન બી આમાંથી નીકળી શકે અને વૈકલ્પિક બી બની શકાય. તો બાળકો આપ ખાસ આનું ધ્યાન રાખજો. આ તમારી ફાઇનલ વાર્ષિક પરીક્ષામાં તમને ખૂબ જ મદદ કરશે. નેક્સ્ટ બાળકો, જોગવાઈ અને અનામત. અનામત એટલે શું? તો આપ જોઈ શકો છો, ભવિષ્યની આર્થિક પરિસ્થિતિને સદ્ધર બનાવવા માટે ધંધાકીય એકમના નફામાંથી ધંધાના માલિકે સાઈડમાં રાખેલી રકમ, ભવિષ્યની સેફટી માટે ટૂંકમાં સાઈડમાં પૈસા રાખો એને નફામાંથી રાખેલી રકમને અનામત કહેવાય. ભવિષ્યમાં ધંધાની સદ્ધરતા વધારવા કે આકસ્મિક નુકસાન કે જવાબદારીને પહોંચી વળવા નફામાંથી અલગ ફાળવેલી રકમને અનામત કહે છે. નેક્સ્ટ બાળકો, મૂડી નફાનો અર્થ આપી મૂડી નફાના 4 ઉદાહરણ આપો. તો મૂડી નફો એટલે શું બાળકો? તો ધંધાકીય એકમે પોતાની કોઈ પણ કાયમી મિલકત, જમીન, મકાન, યંત્રો વેચ્યું અને વેચતા જે નફો થાય એને મૂડી નફો કહેવાય. એને મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. કોઈ પણ લાંબા ગાળાની કાયમી મિલકત જેવી કે જમીન, મકાન, ફર્નિચર વેચતા જે નફો થાય તેને મૂડી નફો કહે છે. 4 અલગ અલગ ઉદાહરણ. સૌથી પહેલું જે મેં સમજાવ્યું, કાયમી મિલકત કે રોકાણો વેચતા મળેલ નફો, કાયમી મિલકતનું પુનઃમૂલ્યાંકન કરતા નફો, કંપનીના શેર કે ડિબેન્ચર બહાર પાડતા મળેલ પ્રીમિયમ. બાળકો મુદ્દો તમે ભણ્યા નથી એટલે ખરેખર આ પ્રશ્નમાં નીચેનો ભાગ પૂછવો જ ન જોઈએ, છતાં બાળકો સમજાવી દઉં છું. કંપનીનો નોંધણી પહેલાનો નફો. આ 4 અલગ અલગ ઉદાહરણ છે મૂડી નફાના. નેક્સ્ટ બાળકો, વિશિષ્ટ અનામત કોને કહેવાય? કોઈ ખાસ હેતુ માટે ધંધાકીય એકમે નફામાંથી અલગ રાખેલી રકમ એને વિશિષ્ટ અનામત કહેવાય છે. જ્યારે કોઈ ચોક્કસ હેતુ માટે મહેસૂલી અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે ત્યારે તેને વિશિષ્ટ અનામત કહે છે. નેક્સ્ટ બાળકો,
વિશિષ્ટ અનામતના 4 ઉદાહરણ આપો બાળકો. 4 અલગ અલગ ઉદાહરણ જોઈ શકો છો આપ. ડિવિડન્ડ સમતુલા ભંડોળ સ્પેશિયલી ડિવિડન્ડની ચૂકવણી માટે છે. ડિબેન્ચર પરત નિધિ અનામત એ ડિબેન્ચરની ચૂકવણી માટે છે. રોકાણ વધઘટ ભંડોળ રોકાણનું નુકસાન કવર કરવા માટે છે. સિંકિંગ ફંડ કોઈ પણ લાંબા ગાળાનું દેવું ચૂકવવા માટેનું અનામત છે. નેક્સ્ટ છે બાળકો મહેસૂલી અનામતના પ્રકાર જણાવો. મહેસૂલી અનામતના મુખ્ય 3 પ્રકાર છે. સામાન્ય અનામત જે ધંધાકીય કંપની સદ્ધરતા દેવું અથવા અન્ય કોઈ પણ ભવિષ્યની રકમ ચૂકવવા માટે હોય છે. વિશિષ્ટ અનામત જે ખાસ હેતુ માટે હોય છે, ઉપર આપ જોઈ શકો છો. અને ગુપ્ત અનામત જે ધંધાની અંદર નાણાં નફા નુકસાન ફાળવણી ખાતામાં અથવા ચોપડે બતાવ્યા વગર ઊભું કરવામાં આવે છે. નેક્સ્ટ છે બાળકો કયું અનામત દેવાદારો પર સકમન લેણા માટે ઊભું કરવામાં આવે છે. બાળકો મોસ્ટ ટાઈમ છે, મોસ્ટલી ઇંગ્લિશ મીડિયમમાં પ્રશ્ન પૂછાય છે, પણ ધ્યાન કોમર્સ હંમેશા ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ બંને માધ્યમના વિદ્યાર્થીઓને ન્યાય આપે છે. તો આ પ્રશ્ન મેં લીધો છે. તો એના માટેનું અનામત છે એને કહેવાય ગાલખાદ અનામત. બાળકો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો સાઈડમાં જવું ત્યાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. યસ, નીચે દર્શાવેલી રકમો નફામાંથી ફાળવવામાં આવી છે કે અનામતો કે જોગવાઈ છે તે જણાવો. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન 3 માર્કની અંદર બાળકો ગયા વર્ષે ઘણી બધી સ્કૂલોમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો આપણે સમજવાનું છે. જો પહેલું સકમન લેણા અનામત તો એક પ્રકારની જોગવાઈ છે બાળકો. હું જોગવાઈ લખીશ અહીંયા. ડિબેન્ચર પરત નિધિ ડિબેન્ચરનું દેવું ચૂકવવા માટેનું અનામત છે. ઘસારા ભંડોળ એ મિલકતની કિંમત ઘટાડે છે, એ જોગવાઈ છે. કામદાર અકસ્માત વળતર ભંડોળ એ કામદારને અકસ્માત માટેની રકમ ચૂકવવાનું અનામત છે. દેવાદાર વટાવ અનામત એ દેવાદારની વટાવ માટેની જોગવાઈ છે. ડિવિડન્ડ સમતુલા ભંડોળ એ ડિવિડન્ડ ચૂકવવા માટેનું અનામત છે. મૂડી અનામત નામથી જ પકડ પડે છે, અનામત છે. કારીગર નફા ભાગ ભંડોળ ધ્યાન રાખજો, નફાનો ભાગ એ ધંધાકીય કામ માટે જોગવાઈ છે, કારીગરને ચૂકવવો પડે છે. અને સામાન્ય અનામત એ ધંધાકીય કામ માટે અનામત છે. અને મૂડી પર અનામત એ બી અનામત છે. બાળકો આપ જવાબ જોઈ શકો છો. આ ક્વેશ્ચન છે, હું નીચે જવાબ કરું છું. યસ, અનામતો ડિબેન્ચર પરત નિધિ કામદાર અકસ્માત ભંડોળ ડિવિડન્ડ સમતુલા ભંડોળ મૂડી અનામત સામાન્ય બધા જ અનામત છે. તો જોગવાઈમાં શું આવશે બાળકો આપ જોઈ શકો છો. શકમન લેણા ઘસારા ભંડોળ દેવાદાર વટાવ અનામત અને કામદાર નફાભાગ ભંડોળ. આ બાળકો મોસ્ટ ટાઈમ પે પ્રશ્ન છે. ઘણા બધા ટીચર્સ અને સ્ટુડન્ટ્સ આમાં કન્ફ્યુઝ હોય છે. તો આ જે વર્ગીકરણ મેં આપને સમજાવ્યું છે બાળકો ખાસ તૈયાર કરી લેજો. આપને એમસીક્યુમાં વીએસક્યુમાં અથવા 3 માર્કના ટૂંકા પ્રશ્નમાં આપને મદદ કરશે. હવે બાળકો ચોથું પ્રકરણ હુંડી જેને ઇંગ્લિશમાં કહેવાય છે બિલ્સ. તો સૌથી પહેલા બાળકો આ પ્રકરણના ખૂબ જ લિમિટેડ પ્રશ્નો સમજાવીશ. આ પ્રકરણ સીબીએસઈમાંથી નીકળે 4 વર્ષ થઈ ગયા છે. હુંડી શબ્દ બાળકો આજે તમે સમજો છો. આ પ્રકરણ બી મેં ભણાવ્યું છે, પણ આનો ઉપયોગ આજે માર્કેટમાં વ્યવહારિક દ્રષ્ટિએ થતો નથી, કારણ આજે ચેક અને ઓનલાઈન પેમેન્ટ થાય છે. પહેલાના સમયમાં જ્યારે કોઈ ગ્રાહક પાસે વેપારીને પૈસા લેવાના હોય ત્યારે એક દસ્તાવેજ દ્વારા એની લેખિત નોંધ કરવામાં આવતી, જેને હુંડી કહેવાય. જેને પૈસા લેવાના હોય એના માટે લેણી હુંડી, જેને દેવાના હોય એના માટે દેવી હુંડી. તો બાળકો આ એટલું ઉપયોગી નથી, છતાં ધ્યાન કોમર્સ દરેક વિદ્યાર્થીઓ ધ્યાન રાખે છે. તો મેં આમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ 4 કે 5 પ્રશ્નો લઈ લીધા છે. તો સૌથી પહેલા બાળકો હુંડીની વ્યાખ્યા પૂછાય છે. તો હુંડી એ લેખિત તેમજ લખલાની સહીવાળો દસ્તાવેજ છે, જેમાં કોઈ એક ચોક્કસ વ્યક્તિએ બીજી ચોક્કસ વ્યક્તિ તેના હુકમ પ્રમાણે અથવા દસ્તાવેજ પ્રમાણે ધારણ કરનાર વ્યક્તિને અમુક ચોક્કસ રકમ ચોક્કસ સમય ચૂકવવાનો બિનશરતી હુકમ છે. સિમ્પલ લેંગ્વેજમાં સમજો ને બાળકો, તો જ્યારે કે વેપારીને ગ્રાહક પાસે ઉધાર વેચાણના ઉઘરાણીના પૈસા લેવાના હોય ત્યારે પૈસા મળશે કે નહીં એની જે ટેન્શન છે દૂર કરવા માટે વેપારી દ્વારા ગ્રાહક ઉપર એક દસ્તાવેજ લખવામાં આવે છે, જેને હુંડી કહેવાય છે. ચાલો, વચન ચિઠ્ઠી. ઘણીવાર કેવું થાય બાળકો, વેપારી પૈસા માટે હુંડી લખે, ગ્રાહક ઘણીવાર ઈમાનદાર હોય તો ગ્રાહક વચન આપે વેપારીને કે હું ગ્રાહક આપને મારા ઉધાર વેચાણના નાણાં ચોક્કસ સમયે પરત કરીશ એનું વચન આપું છું. તો ગ્રાહક દ્વારા જે વચન આપવામાં આવે છે એને વચન ચિઠ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. વચન ચિઠ્ઠી એ લેખિત ખતપત્ર જેમાં લખનાર પોતાની સહી સાથે તેમાં જણાવેલ ચોક્કસ વ્યક્તિ કે તેના હુકમ પ્રમાણે અથવા દસ્તાવેજ ધારણ કરનાર વ્યક્તિને અમુક ચોક્કસ સમયે ચૂકવવાનું બિનશરતી વચન આપે છે. ટૂંકમાં ઘણા સારા ગ્રાહકો બાળકો આવી હું વચન આપે, બાકી કોઈ ગ્રાહક વચન ચિઠ્ઠી લગભગ લખતું નથી. આગળ વધીએ. વચન ચિઠ્ઠીમાં કેટલા અક્ષર હોય? તો વચન ચિઠ્ઠી 2 અક્ષર હોય. દેવાદાર ગ્રાહક જે વચન ચિઠ્ઠી લખે, વચન ચિઠ્ઠી લખનાર, અને સેકન્ડ વચન ચિઠ્ઠી સ્વીકારનાર એટલે વેપારી. તો આપ જોઈ શકો છો નીચે. યસ, વચન ચિઠ્ઠીમાં 2 પક્ષકાર હોય છે, વચન આપનાર, વચન ચિઠ્ઠી લખનાર, અને નાણાં મેળવનાર એટલે વેપારી. ચાલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો. યસ, હુંડીમાં કેટલા પક્ષકાર હોય છે? મોસ્ટ ટાઈમ બે પ્રશ્ન બાળકો, સાવધાન ઇન્ડિયા ક્વેશ્ચન. તો મોસ્ટલી બાળકો હુંડીમાં 3 પક્ષકાર હોય છે. 1 હુંડી લખનાર, 2 હુંડી સ્વીકારનાર અને 3 નાણાં મેળવનાર. ઓકે, હુંડી લખનાર મોસ્ટલી બાળકો વેપારી હોય છે. હુંડી સ્વીકારનાર મોસ્ટલી હોય છે વિદ્યાર્થી મિત્રો ગ્રાહક.
અને નાણાં મેળવનાર વેપારી હોય છે બાળકો, અથવા અન્ય કોઈ પણ વ્યક્તિ હોઈ શકે. ઠીક છે, તો આ 3 શબ્દો ખાસ ધ્યાન રાખજો. છૂટના દિવસો કોને કહેવાય? આ પણ મોસ્ટ આઈએમપી. તો હુંડીની ચૂકવણી માટે બાળકો વેપારી દ્વારા ગ્રાહકને વધારાના 3 દિવસ ચૂકવાય છે, જેને આપણે છૂટના દિવસ કહીએ છીએ. યસ, આ 3 દિવસ બાળકો એમસીક્યુમાં બી પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, હિસાબી પદ્ધતિની પ્રણાલિકાઓ, ધારણાઓ, ખ્યાલો અને સિદ્ધાંતો. ચાલો બાળકો, આની અંદર બાળકો આપણે દરેક વિધાનની અંદર કયો હિસાબી સિદ્ધાંત, ખ્યાલ, પ્રણાલિકા સંકળાયેલી છે આપણે જણાવવાનું છે. ધારો કે પહેલો પ્રશ્ન છે બાળકો, અગાઉથી ચૂકવેલ મહેસૂલી ખર્ચ પાકા સરવાળામાં મિલકત તરીકે દર્શાવાય છે. તમે જે ખર્ચ નેક્સ્ટ યરનો ચૂકવો ને પાકા સરવાળો, કેમ એનો લાભ તમને વર્ષ મળવાનો છે. તો આની પાછળ બાળકો ચાલુ પેઢીનો ખ્યાલ સંકળાયેલો છે. યસ, ચાલુ પેઢીનો ખ્યાલ એવું કહે છે વર્ષ લાભ મળશે. નેક્સ્ટ છે બાળકો, હિસાબી મુદ્દતના અંતે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. આમાં બાળકો પ્રશ્નમાં જ જવાબ છે. આની અંદર હિસાબી મુદ્દતનો ખ્યાલ આવશે અથવા ચાલુ પેઢીનો ખ્યાલ લખી શકો છો. તો અહીં જુઓ, ચાલુ પેઢીનો ખ્યાલ લખો છો, પણ સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો, ટીચર આને વધારે પ્રિફર કરે છે. તો હિસાબી મુદ્દતની અંદર 1 વર્ષનો હિસાબી પીરિયડ હોય છે. તમે અભ્યાસ કરો છો 11મું 12મું 1 વર્ષનો હોય છે. તો હિસાબી મુદ્દતનો ખ્યાલ યાદ રાખજો. નેક્સ્ટ બાળકો, જો કોઈ એક જ વર્ષમાં સીધી લીટીની પદ્ધતિથી ઘસારાની જોગવાઈ કરવામાં આવી હોય તો વર્ષ આ જ પદ્ધતિ અનુસરવી જોઈએ. કન્સિસ્ટન્સી કોન્સેપ્ટ નથી કહેતા, તમારું રિઝલ્ટ કન્સિસ્ટન્ટ, એકરૂપ, દર વર્ષે સરખું આવવું જોઈએ, સારું આવવું જોઈએ. તો ઘસારાની પદ્ધતિ ના બદલવી જોઈએ. એની પાછળ બાળકો સાતત્યનો ખ્યાલ, ઇંગ્લિશમાં એને કન્સિસ્ટન્સી કહેવાય છે. તો એક સૂત્રતા, સુસંગતતા કે સાતત્યનો ખ્યાલ, એવા 3 શબ્દ છે બાળકો, યાદ રાખજો. સાતત્ય બી લખી શકાય અહીંયા. ઓકે, નેક્સ્ટ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. યસ, ઘસારા અને સ્ટોકની મૂલ્યની પદ્ધતિમાં વારંવાર ફેરફાર કરવો જોઈએ નહીં. એટલે કે પદ્ધતિ એકરૂપ હોવી જોઈએ, એક સૂત્ર હોવી જોઈએ, સેમ બાળકો. એક સૂત્રતા કે સુસંગતતાનો ખ્યાલ, ફેરફાર કરવો જોઈએ નહીં. નેક્સ્ટ છે બાળકો, જ્યારે ભાગીદારી પેઢીમાંથી કોઈ કારણસર ભાગીદાર રકમ ઉપાડે તો ભાગીદારના ઉપાડ ખાતે નોંધવામાં આવે છે બાળકો. આની પાછળ કયો ખ્યાલ સંકળાયેલો છે મારા બાળકો? તો આપ જાણો છો, ધંધાનો માલિક હંમેશા ધ્યાન આપવું છે કે રિલાયન્સ સ્ટોરમાંથી તમે કોઈ વસ્તુ ખરીદો, ખરાબ નીકળે તો રિલાયન્સ ઉપર કેસ થાય, મુકેશ અંબાણી ઉપર ન થાય. ધંધાનો માલિક અને ધંધો અલગ છે, અલગ અસ્તિત્વનો ખ્યાલ અથવા હિસાબી એકમનો ખ્યાલ. આ ધ્યાન રાખજો બાળકો, અલગ 2 નામથી ઓળખાય છે. નેક્સ્ટ અમારા બાળકો, પેઢીના મહત્વના કર્મચારીનું મૃત્યુ થાય ત્યારે તે ઘટના ધંધાને અસર કરતી હોવા છતાં તે અંગેની હિસાબી નોંધ થતી નથી. નાણાકીય માપનો ખ્યાલ, મની મેઝરમેન્ટ. તમે કોઈ વ્યક્તિનું મૃત્યુ, ડેથ, કોઈ સ્ટ્રાઇક ઉપર જાય, હડતાલ કરે તો એને નોંધી શકતા નથી, કારણ નાણાકીય માપ. એકાઉન્ટમાં હંમેશા નાણાંનું મૂલ્ય ધ્યાનમાં લેવાય છે. નાણાકીય માપ અથવા ખ્યાલનો સિદ્ધાંત. નેક્સ્ટ બાળકો, સ્ટોકના મૂલ્યાંકનની પદ્ધતિમાં ફેરફારની માહિતીને તેની અસર નાણાકીય પત્રકોમાં દર્શાવવામાં આવે છે. જો કોઈ પદ્ધતિમાં ફેરફાર કરો તો દર્શાવી જો બાળકો. પૂર્ણ રજૂઆતનો ખ્યાલ, ફૂલ ડિસ્ક્લોઝર. પૂર્ણ રજૂઆતનો ખ્યાલ એવું કે જે તમે કોઈ પણ પદ્ધતિમાં ફેરફાર કરો છો દર્શાવો છો. જો બેનો તફાવત સમજો. ઘસારો અને સ્ટોકની પદ્ધતિ દર વર્ષે સરખી હોવી જોઈએ. સરખી હોવું જોઈએ કે બાળકો, તેની પાછળ છે સાતત્યનો ખ્યાલ, એક સૂત્રતા. પણ પદ્ધતિ બદલો તેની નોંધ કરવી જોઈએ, એને કહેવાય પૂર્ણ રજૂઆત. આ બેમાં તફાવત ખાસ ધ્યાન રાખજો. કોઈ એકમના ઉત્કૃષ્ટ ગુણવત્તા સંચાલન પદ્ધતિ અને તેનાથી એકમની શાખ વધતી હોય તો પણ આવી ઉત્કૃષ્ટ ગુણવત્તા, કોઈને કહેતા અમારો એફિશિયન્સી મેનેજમેન્ટ જોરદાર છે, કાર્યક્ષમ સંચાલન છે, પણ એને નોંધી ના શકાય. કેમ? નાણાકીય માપનો ખ્યાલ. નાણાકીય માપ એનું કોઈ નાણાકીય મૂલ્ય નથી. હું એમ કહું, મારા પેઢીના કર્મચારીઓ 98% હોશિયાર છે, એને ના લખી શકાય. કેમ? એ નાણાંમાં માપી શકાતું નથી. પાકા શ્રમમાં મોસ્ટ ટાઈમથી બાળકો કડી સંકુલની પરીક્ષામાં ગયા વખતે પૂછાઈ ગયું છે, ખાસ ધ્યાન રાખજો. પાકા શ્રમમાં મૂડી અને જવાબદારીઓ બાજુ દર્શાવવામાં આવે છે. પાકા શ્રમમાં મૂડીને ધંધાનો માલિક મૂડી લાવે અને જવાબદારી ગણાય છે, કારણ અલગ અસ્તિત્વનો ખ્યાલ, ધંધાકીય એકમનો ખ્યાલ. ધંધો અને માલિક અલગ છે, ધંધાકીય એકમનો ખ્યાલ. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ છે બાળકો, હિસાબી ધોરણ, પ્રકરણ નંબર 7. પહેલો પ્રકરણ છે આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણ સમિતિ, ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટી. એને આપણે બાળકો શોર્ટમાં આ રીતે સમજીએ છીએ, IASC. 100% MCQમાં ટૂંકા પ્રશ્ન પૂછાશે. આની સ્થાપના ક્યારે થઈ? તો વર્ષ યાદ રાખવાનું, 1973. યસ, 1973 ની અંદર એની રચના કરવામાં આવી છે. નેક્સ્ટ બાળકો, ICAI દ્વારા ASB, એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ, ICI ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? તો 1977 હશે બાળકો. યસ, ICI દ્વારા ASB ની સ્થાપના 1970, ASB 1970, IASC 1973. નેક્સ્ટ બાળકો, શા માટે ASB ની સ્થાપના કરવામાં? એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડની સ્થાપના હિસાબી ધોરણની રચના કરવા માટે કરવામાં આવી હતી. તો હિસાબી ધોરણો તૈયાર કરવા માટે ASB ની સ્થાપના કરી હતી. નેક્સ્ટ બાળકો, હિસાબી ધોરણો અને કાયદાની જોગવાઈ વચ્ચે તફાવત હોય તો શું લાગુ પડે? સાવધાન, ઇન્ડિયા ક્વેશ્ચન મારા ખ્યાલથી બાળકો બહુ મસ્ત ક્વેશ્ચન છે.
હિસાબી ધોરણ અને કાયદા વચ્ચે વિરોધાભાસ હોય બાળકો, તો શું લેવાનું? કાયદાનું પાલન કરવાનું કે હિસાબી ધોરણ? તો હંમેશા કાયદાની જીત થાય બાળકો, યાદ રાખજો. લો વિલ પ્રિવેલ. તો આપ જોઈ શકો છો હિસાબી ધોરણ કાયદાની જોગવાઈ વચ્ચે તફાવત હોય તો કાયદાની જોગવાઈનું પાલન કરવું જોઈએ એવું કહી શકાય. નેક્સ્ટ છે બાળકો દેશીનામા પદ્ધતિ. એકાઉન્ટ લખવાની બે પદ્ધતિ છે, એક દ્વિનોંધી અને બીજી દેશીનામા. દેશીનામું બાળકો પ્રાદેશિક ભાષામાં લખવામાં આવે છે. આજના યુગમાં આનો ઉપયોગ ઓછો થાય છે, છતાં બાળકો આનો થિયરી પાર્ટ છે તો તમારે ધ્યાન આપવું જોઈએ. આમાંથી બાળકો 3 માર્કના અલગ અલગ શબ્દો અથવા 1 માર્કનો MCQ કે ટૂંકો પ્રશ્નો ખાસ આવશે. દેશીનામા પદ્ધતિ બીજા કયા નામે ઓળખાય છે? તો દેશીનામાનું બીજું નામ છે વહી ખાતા પદ્ધતિ. ખાસ ધ્યાન રાખજો મારા બાળકો. નેક્સ્ટ રોજમેડ કોને કહેવાય? તો જેમ બાળકો દ્વિનોંધી નામા પદ્ધતિમાં ધંધાના વ્યવહારને સૌપ્રથમ ઉદાહરણ જમાના નિયમના આધારે આમનોંધમાં લખવામાં આવે છે, એમ દેશીનામા પદ્ધતિમાં આમનોંધ જેવો ચોપડો લખવામાં આવે જેને રોજમેડ કહેવાય. રોજમેડ એ દેશીનામાનો મૂળભૂત કે પ્રાથમિક ચોપડો છે. MCQમાં પૂછાય છે. વેપારી વાઉચરો અને કાચી નોંધ પરથી રોજ જે ચોપડા લખે છે અને રોજની સિલક મેળવે છે તેને રોજમેડ કહે છે બાળકો. ટૂંકમાં આમનોંધ જેવો ચોપડો, એટલું યાદ રાખવાનું. બેઠો મેળ કોણ અને ક્યારે રાખે? તો જ્યારે બાળકો કોઈ વેપારીના વ્યવહારો ખૂબ જ મર્યાદિત હોય તો એ રોજમેડની જગ્યાએ દર 15 કે 20 દિવસે એક ચોપડામાં દરેક વ્યવહારની નોંધ કરે છે જેને બેઠો મેળ કહેવાય. ઓછા વ્યવહાર હોય તો બેઠો મેળ, રેગ્યુલર ને વધુ વ્યવહાર હોય તો રોજમેડ એવું કહી શકાય. બેઠો મેળ નાના વેપારીઓ રાખે છે, જે વેપારીઓના દિવસ દરમિયાન આર્થિક વ્યવહારો પ્રમાણમાં ઓછા હોય છે તે બેઠો મેળ રાખે છે. ખાતા વહીના કોઈ પણ 2 પ્રકાર સમજાવો બાળકો. ખાતા વહીના ટોટલ 3 પ્રકાર છે, સાદી ખાતા વહી, બેઠી કે ઠામ ખાતા વહી અને ત્રીજી સામા દસ્તકની ખાતા વહી. આની અંદરની ડિટેલ નથી પૂછાતી મારા બાળકો, પણ આપણને 3 નામ ખબર હોવી જોઈએ. વિડીયો પોઝ કરી બાળકો, જ્યાં લાગે આપ સ્ક્રીનશોટ લઈ શકો છો. નેક્સ્ટ છે બાળકો યસ સાંકળિયું કે પાનોત્રી એટલે શું? આપણે બાળકો ગુજરાતી ભાષામાં બોલીએ છીએ, ઇંગ્લિશમાં એને કહેવાય ઇન્ડેક્સ. નથી કહેતા કોઈ પણ ચોપડો હોય એની આગળ અનુક્રમણિકા. અનુક્રમણિકા તમે કઈ વિગતો અંદર નોંધી ડિટેલ. તો ખાતા વહીની અંદર કયા પાના ઉપર કોના ખાતા છે એની વિગત દર્શાવવા માટે અનુક્રમણિકાની અંદર નોંધ કરવામાં આવે છે, જેને દેશીનામામાં સાંકળિયું કે પાનોત્રી કહે છે. ખાતા વહીની અનુક્રમણિકાને સાંકળિયું કે પાનોત્રી કહે છે. તેના પરથી ખાતાઓમાં કયું ખાતું કયા પાના પર રાખેલું છે તે જાણી શકાય છે. નેક્સ્ટ વેપારમાં જ્યારે કોઈ ખર્ચ કે ઉપજ થયેલ હોય પરંતુ ખાતાનું યાદ નામ ના આવતો, તો કયા ખાતે નામ લો? ખાતાનું નામ યાદ ના આવે બાળકો તો યાદ કરો, આગળ મેં સમજાવી છે શ્રી શાહ ખાતે. તો જ્યારે કોઈ એક મિનિટ બાળકો કે ભૂલ થાય છે મારી, યસ સોરી માફ કરજો વિદ્યાર્થી મિત્રો. જ્યારે કોઈ ખાતાનું નામ યાદ ના આવે તો આપણે તસ્લમાત ખાતે લખવાનું છે. કોઈ વ્યક્તિનું યાદ ના આવે નામ તો શાહ ખાતે, વ્યક્તિ ઇક્વલ ટુ શાહ ખાતે, અને ખાતાનું નામ યાદ ના આવે તો તસ્લમાત ખાતે. યસ બાળકો મારી બી ભૂલ થઈ જાય છે. ઉબડેક રકમ મોસ્ટ ટાઈમ ઘણા નહીં કે મારો ભાઈબંધ તો ઉબેડ છે, એ નહીં બાળકો. ઉબડેક રકમનો અર્થ થાય જ્યારે કોઈ વ્યક્તિને ધંધાકીય કામ માટે થોડા દિવસ માટે એટલે કે 1 કરતાં વધુ દિવસ માટે નાણાં ઉછીના આપ્યા હોય તો ટેમ્પરરી ઉબડેક ખાતે લખાય છે. ધંધામાંથી કોઈ વ્યક્તિને થોડા દિવસ માટે ઓછીના નાણાં આપવામાં આવે ત્યારે રકમને ઉબડેક રકમ કહે છે. નેક્સ્ટ બાળકો ફાંકું મારવું. નહીં કહેતા ઘણા મારો ભાઈબંધો ફેંકા મારે છે, ગપ્પા મારે એવું નહીં બાળકો. અહીંયા ફાંકું મારવાનો અર્થ એવો છે જ્યારે તમે ધંધાકીય કામના વ્યવહારની આમનોંધ રોજમેળમાં લખો છો, એ આમનોંધ ઉપરથી એની ખાતાઓમાં ખતવણી થઈ છે કે નહીં. જો એ આમનોંધની નીચે ખતવણી થઈ હોય અને તમે જીરોની નિશાની કરી હોય, કઈ નિશાની કરી હોય? જીરોની, તો એનો અર્થ એ થયો કે એનું ફાંકું મારવું, એને ફાંકા મારવા તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં આમનોંધની પ્રક્રિયાની ખતવણી પૂર્ણ થઈ ગઈ છે એ દર્શાવતી સાઇન એટલે ફાંકું મારવું. આ રીતે બાળકો જીરોની સાઇન કરવામાં આવે. જોઈએ કઈ રીતે? યસ, જે વ્યવહારની ખતવણી થઈ જાય તેની સાથે રોજમેડ, બેઠો મેળ કે પેટા નોંધમાં તે વ્યવહારના પ્રથમ સ્થળમાં રકમની નીચે આવી જીરોની નિશાની કરવામાં આવે. આ નિશાની ખતવણી થઈ ગઈ છે તેવું દર્શાવે છે. જે ચોપડામાં જીરોની નિશાની કરવાની પ્રક્રિયાને ફાંકું મારવું કહે છે. ટૂંકમાં ખતવણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એવું બતાવે છે, અને ફાંકું મારવું કહેવાય. નેક્સ્ટ બાળકો કાંધું કરી આપવું. યસ બાળકો, જ્યારે કોઈ સરાફી પેઢીનું કામ કરતા હોય ને તો સરાફી પેઢીમાંથી જ્યારે કોઈ વ્યક્તિને ઓછીના નાણાં આપવામાં આવે, ધારો કે એક વ્યક્તિને આપણે 1 લાખ રૂપિયા ઓછીના નાણાં આપ્યા. સરાફી પેઢી એટલે એવી પેઢી કે જે નાણાંનું ધીરધાર કરતી હોય. 1 લાખ રૂપિયા આપે, એની તાકાત જ નથી 1 લાખ રૂપિયા પરત કરે, તો ધંધાકીય કામ શું કરે? શરાબી પેઢીને 1 લાખના ટુકડા કરી આપે, 10 હજારના 10 ટુકડા, તો એને ક્યારેક કાંધું કરી આપવું, હપ્તો કરી આપવો. ચાલો જોઈએ છે બાળકો. સામાન્ય રીતે વ્યાજનો ધંધો કરનાર વેપારીઓ થાપણ સ્વીકારતા હોય અને નાણાંની જરૂર હોય તેવી વ્યક્તિને ધિરાણ કરતા હોય છે. આ હેતુસર વેપારીએ થાપણદારને વ્યાજ આપવાનું થાય છે
અને ધિરાણ મેળવનાર પાસેથી વ્યાજ વસૂલ કરવાનું થાય છે. જ્યારે કોઈ વ્યક્તિને નાણાં ભરવા માટે હપ્તો કરી આપવામાં આવતો હોય અને નિયત મુદ્દલનો હપ્તો ન ભરાતો હોય, હપ્તાની રકમ પર વ્યાજ ગણી આપવામાં આવે છે. હપ્તાની રકમને કાંધાની રકમ કહે છે. જો અને આ હપ્તાની રકમ પર વધારાની મુદ્દત પણ આપવામાં આવે. ટૂંકમાં તમે કોઈને પૈસા ધીરો અને ધીર્યા પછી રકમ પાછી લેવા માટે એને ટુકડા કરી આપો તો કાંધું કરી આપવું એટલું કહેવામાં આવે છે. નેક્સ્ટ બાળકો, કોથળી છોડાવણી. આની અંદર બાળકો શરાબી પેઢી ઘણીવાર કોઈ વ્યક્તિને ઓછીના નાણાં આપે, ધારો કે 1 લાખ રૂપિયા આપ્યા પણ એમાંથી 10,000 રૂપિયા 5,000 તરત જ કાપી લે અને 95,000 આપે તો તાત્કાલિક જે રકમ કાપી લેવામાં આવે બાળકો ઉછીના આપવા માટે એને કોથળી છોડાવણી કહે છે. આપ જોઈ શકો છો ઘણીવાર નાણાં ધીરનાર શરાબ પોતાના ગ્રાહકને નાણાં ધીરે ત્યારે અમુક રકમ અગાઉથી કાપી લે છે અને બાકીની રકમ જ આપે છે. આ રીતે અગાઉથી કાપેલી રકમને કોથળી છોડાવણી કહે છે. દાખલા તરીકે કોથળી છોડાવવાની રકમ શરાબ માટે આવક છે. દાખલા તરીકે ₹10,000 આપતી વખતે ₹500 કાપીને આપે ત્યારે કોથળી છોડાવણી કહે. તો બાળકો બે હકવડવડ છે પણ ઘણીવાર ઘણી સ્કૂલમાં પૂછાઈ ગયા છે. તો ધ્યાન કોમર્સે તમારું સંપૂર્ણ ધ્યાન રાખવું બાળકો. મેં આ VSQમાં એક પણ એવો VSQ નથી રાખ્યું જે બાળકોને તકલીફ કરે. તો ખાસ બાળકો આ લેક્ચર 2-3 વાર એક્ઝામ પહેલા જોઈ લેજો. નેક્સ્ટ મારા બાળકો, બિન વેપારી સંસ્થા. કયા ખાતામાં માત્ર રોકડ વ્યવહારની નોંધ થાય છે? બિન વેપારી સંસ્થાનો મેઇન હેતુ લોકોની સેવા કરવાનો છે. રોકડ વ્યવહાર જેવું ખાતું છે આવક જાવક ખાતું. યસ, આવક જાવક ખાતાની અંદર બધા જ રોકડ વ્યવહારની નોંધ થાય છે. નેક્સ્ટ છે બાળકો, સખાવત કે દાન કયા પ્રકારની આવક છે? તો આપણે જાણીએ છીએ સખાવત કે દાન એક પ્રકારની મૂડી આવક છે જે પાકાશ્રમમાં દેવા બાજુ નોંધાય છે. સખાવત એ મૂડી આવક ગણાય. ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાકી કોને કહે છે? જો કોઈ પણ ખાતામાં ઉધાર બાકી હોય ને બાળકો કે નુકસાન હોય અને જમા બાકી હંમેશા આવકની ના ફાળે. તો ઉધાર બાકી કીધું સમજી લેવાનું, ખર્ચનો ઉપજ કરતા વધારો અને જમા બાકી કહે તો ઉપજનો ખર્ચ કરતા વધારો. તો જવાબ જોઈ શકો છો. ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાકી એટલે ખર્ચનો ઉપજ કરતા વધારો એવું કહી શકાય. નેક્સ્ટ છે મારા બાળકો, ધંધાની સ્થિર મિલકતો ખરીદવા માટે કરેલ ખર્ચ કેવો ખર્ચ કહેવાય? તો કોઈ પણ લાંબા ગાળાની મિલકત માટે ખર્ચ કરો વિદ્યાર્થી મિત્રો તો એને મૂડીકૃત ખર્ચ કહેવાય છે. સ્થિર ખરીદી કરવા માટે કરેલો ખર્ચ એ મૂડી ખર્ચ કહેવાય. આઈ હોપ બાળકો આપને સમજાજો. પૂરો ટ્રાય કરું છું બાળકો. હા, દરેક ક્વેશ્ચનને મેં લીધો છે. થોડું પાણી પી લઉં છું. નેક્સ્ટ પ્રશ્ન લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. જે આવક નિયમિત મળતી હોય અને સામાન્ય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતી હોય તેને કયા પ્રકારની આવક કહેવાય? તો એને બાળકો મહેસૂલી આવક કહેવાય જે ઉપજ ખર્ચ ખાતામાં નોંધવામાં આવે છે. જે આવક નિયમિત મળતી હોય સામાન્ય પ્રવૃત્તિ ઉદ્ભવતી હોય તેને મહેસૂલી આવક તરીકે ઓળખવામાં આવે છે જે નફા નુકસાન અથવા ઉપજ ખર્ચ ખાતામાં લખાય છે. નેક્સ્ટ છે બાળકો, બિન વેપારી સંસ્થા એટલે શું? તેને ઉદાહરણ આપો. કઈ ના પૂછ્યું તો અર્થ પૂછી લો બાળકો. એવી સંસ્થા કે જેનો મેઇન હેતુ નફો કમાવાનો ન હોય પણ સમાજની સેવા કરવાનો હોય બાળકો, તેવી સંસ્થાને બિન વેપારી સંસ્થા કહેવાય. કલ્ચરલ ફોરમ, જીમખાના, કોઈ હોસ્પિટલ હોય SMBS હોસ્પિટલ, કોઈ એજ્યુકેશનલ તો માઉન્ટ કાર્મેલ, કડી, RJ સ્કૂલ, આ બધાનો હેતુ બાળકો લોકોની સેવા કરવાનો છે. તો આપ જોઈ શકો છો અર્થ. જે સંસ્થાનો મુખ્ય હેતુ નફો કમાવાનો ન હોય પરંતુ સમાજની સેવા કરવાનો કે સભ્યોને સગવડ પૂરી પાડવાનો કે કલ્યાણ અર્થે પ્રવૃત્તિ કરવાનો હોય તો તેને બાળકો બિન વેપારી સંસ્થા કહે છે. ઉદાહરણ, ક્લબો, જીમખાના, ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી સંગઠનો, રાજકીય સંગઠનો, મેડિકલ એસોસિએશન, ધર્મદા હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે બાળકો બિન વેપારી સંસ્થાના ઉદાહરણો છે. બિન વેપારી સંસ્થાના હિસાબોમાં મુખ્યત્વે શું તૈયાર કરવામાં આવે છે? તો બાળકો 3 પત્રક તૈયાર કરવામાં આવે છે. આવક જાવક ખાતું રોકડ વ્યવહારો માટે, ઉપજ ખર્ચ ખાતું વર્ષ દરમિયાનના વ્યવહાર અને નફા નુકસાન ખાતા જેવું 3 પાકું સર્વે. તો આપ જોઈ શકો છો બાળકો, પહેલું છે આવક જાવક ખાતું, બીજું ઉપજ ખર્ચ ખાતું અને ત્રીજું છે પાકું સર્વે. નેક્સ્ટ છે બાળકો, બિન વેપારી સંસ્થા શા માટે હિસાબો તૈયાર કરે છે? હવે પ્રશ્ન એ થાય બાળકો, સમાજની સેવા કરવી હિસાબ શું કરે? પણ બાળકો જ્યારે તમારે સરકાર પાસે ગ્રાન્ટ લેવી હોય, તમારે કોઈ સોશિયલ સામાજિક સેવા કરવી હોય તો તમારી પાસે આવક કેટલી છે એ નોંધવી પડે. જો આવક કેટલી છે ખબર ન હોય તો હિસાબો ન લખ્યા હોય તો તમે કઈ રીતે લોકોને રકમ ચૂકવશો? તો લોન લેવા માટે કે કોઈ કાયદેસરની પ્રક્રિયા કરવા માટે બાળકો બિન વેપારી સંસ્થા હિસાબો લખે. જો બિન વેપારી સંસ્થાઓ પોતાના સભ્યોને નાણાકીય લેવડ દેવડની માહિતી આપવા માટે શક્ય હોય તો સરકાર પાસેથી મદદ એટલે કે ગ્રાન્ટ બનાવવા માટે હિસાબ તૈયાર કરે છે. જે સભ્યો જઈને પૂછે ભાઈ કેટલા પૈસા આવ્યા આપણી સંસ્થામાં, કેટલા પૈસા ગયા, તો તમારે હિસાબ લખવા પડે. સરકાર પાસે જ્ઞાન લ્યો તો સરકાર માંગે લાવો પત્રક બતાવો તમારે જો કેટલા પૈસા છે કેટલો ખર્ચો છે. તો આ રીતે બાળકો બિન વેપારી સંસ્થા પોતાના હિસાબો રાખતી હોય છે. નેક્સ્ટ છે બાળકો 10 નંબર, અપૂર્ણ અધૂરી માહિતી પરથી હિસાબો લખવા. સિંગલ એન્ટ્રી સિસ્ટમ. એક નોંધી હિસાબી પદ્ધતિ એટલે શું? અપૂર્ણ અથવા અધૂરી માહિતીનું બીજું નામ છે મારા બાળકો એક નોંધી પદ્ધતિ. તો જે હિસાબી પદ્ધતિમાં દરેક વ્યવહારની 2 નોંધ ના થાય પણ અમુક વ્યવહારની 1 નોંધ થાય, અમુકની 2 થાય.
અને જેમાં માત્ર રોકડ અને વ્યક્તિને લગતા જ ખાતા રાખવામાં આવે તો એને એક નોંધી પદ્ધતિ કહે છે. ફક્ત રોકડના વ્યવહારો અને વ્યક્તિગત ખાતાને લગતા વ્યવહારો નોંધવાની પદ્ધતિને એક નોંધી પદ્ધતિ કહે છે. સ્થિતિદર્શક પત્રક કોના જેવું છે? તો બાળકો સ્થિતિદર્શક પત્રક પાકા સરવૈયા જેવું છે એવું કહી શકાય. યસ, પાકા સરવૈયા જેવું છે. 1 માર્કની અંદર બાળકો પૂછી શકાય. નેક્સ્ટ છે સ્થિતિદર્શક પત્રક કે નિવેદન એટલે શું? તો સ્થિતિદર્શક પત્રકમાં ડાબી બાજુ મૂડી દેવા એટલે કે જવાબદારીઓ અને જમણી બાજુ મિલકત લેણા દર્શાવવામાં આવે છે, જેને સ્થિતિદર્શક પત્રક કહે છે. આ પત્રક પાકા સરવૈયા જેવું છે. તેમાં ડાબી બાજુ દેવા કે જવાબદારીઓ અને જમણી બાજુ મિલકતો કે લેણાની વિગતો દર્શાવે છે. તો જોઈ શકો છો બાળકો, જેને પાકું સરવૈયું આવડતું એક આરામથી આનો પ્રશ્નનો જવાબ લખી શકે છે. બાળકો સાઈડમાં જાઉં છું, જ્યાં લાગ્યા વિડીયો પોઝ કરીને નોટ કરી લેજો. યસ, નેક્સ્ટ છે બાળકો છેલ્લું પ્રકરણ હિસાબી પદ્ધતિ અને કમ્પ્યુટર. આ પ્રકરણમાંથી બાળકો 1 માર્કનો MCQ અથવા એક ટૂંકો પ્રશ્ન પૂછાય છે, પણ ધ્યાન કોમર્સ આપના માટે બાળકો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈ રહ્યું છે, જેથી આપણે જરા પણ લોસ ના થાય. પહેલો પ્રશ્ન છે સૌથી વધારે પૂછાય છે બાળકો, 100% એક્ઝામ માટે લખજો. સૌથી વધારે પ્રચલિત સોફ્ટવેર કયું છે? ટેલી સોફ્ટવેર. કોમર્સનું અને એકાઉન્ટનું હાર્ડ બચ્ચો. ટેલી સોફ્ટવેર સૌથી પ્રચલિત છે, તો આનો સાચો જવાબ છે ટેલી પ્રચલિત છે. નેક્સ્ટ છે બાળકો કોમ્પ્યુટરના ભાગોને કઈ કઈ રીતે વહેંચી શકાય? તો કોમ્પ્યુટરના ભાગોને અલગ અલગ વહેંચી શકાય, જેને કોઈ ઇનપુટ ડિવાઇસ કોમ્પ્યુટરમાં દાખલ થાય, CPU સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અને આઉટપુટ ડિવાઇસ. ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ અને CPU આ 3 ભાગમાં વહેંચી શકાય. દરેક ગ્રાહકની જરૂરિયાત મુજબના સોફ્ટવેરને શું કહે છે બાળકો? ગ્રાહકની જરૂરિયાત મુજબ સે સોફ્ટવેર બનાવે અને ટેલર મેડ સોફ્ટવેર કહેવાય બાળકો. ધારો કે ધ્યાન કોમર્સે બાળકોને વિડીયો લેક્ચર પ્રોવાઈડ કરવા માટે એક સ્પેશિયલ એપ્લિકેશન અલગથી બનાવડાય છે. તો એ બાળકો અમારી સગવડ પ્રમાણે અમને સોફ્ટવેર એન્જિનિયર બનાવી આપી છે, તેને ટેલર મેડ સોફ્ટવેર કહેવાય છે. થોડુંક ખર્ચાળ હોય છે. ઘણા ગ્રાહકો પૂરેપૂરું આખું હિસાબી સોફ્ટવેર પોતાની અંગત જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવે છે. આ પ્રકારના સોફ્ટવેર બજારમાં મળતા હોતા નથી, તેને ટેલર મેડ સોફ્ટવેર કહે છે. ટૂંકમાં જેમ આપણે દરજી જોડે કપડાં બનાવડીએ પોતાની સાઇઝના ફિટિંગના, તો ફિટિંગ કેવું આવે બાળકો? એના જેવું સોફ્ટવેર છે ટેલર મેડ સોફ્ટવેર. નેક્સ્ટ છે બાળકો કોમ્પ્યુટર હિસાબી પદ્ધતિના મુખ્ય 3 અંગો જણાવો. 100% પૂછાશે. હાર્ડવેર, સોફ્ટવેર અને હ્યુમનવેર. એમાં હ્યુમનવેર કોને કહેવાય બાળકો? પ્રોગ્રામર અથવા કોમ્પ્યુટર પર જે કોમ્પ્યુટર સાથે અને સોફ્ટવેર સાથે કામ કરે છે. હ્યુમનવેર જો મેં લખ્યું આવી ગયો. હ્યુમનવેર એટલે કમ્પ્યુટર અને સોફ્ટવેર સાથે કામ કરે છે તેવા લોકો. નેક્સ્ટ બાળકો કસ્ટમાઇઝ સોફ્ટવેર કોને કહે છે? તો જે સોફ્ટવેર બાળકો બજારમાં રેડીમેડ મળે છે એ સોફ્ટવેરમાં થોડો ફેરફાર કરી ગ્રાહકની જરૂરિયાત મુજબ એને તૈયાર કરવામાં આવે એને કસ્ટમાઇઝ. જોજો ટેલર મેડમાં શું થાય? આખું સોફ્ટવેર ગ્રાહક પ્રમાણે બને. અને કસ્ટમાઇઝ સોફ્ટવેરમાં શું થાય? રેડીમેડ સોફ્ટવેર બાળકો એમાં કસ્ટમરની જરૂરિયાત મુજબ ફેરફાર થાય. જવાબ જોઈ શકો છો. બજારમાં મળતા તૈયાર સોફ્ટવેરમાં ગ્રાહકની જરૂરિયાત અનુસાર ફેરફાર કરવામાં આવે મારા બાળકો, તેને કસ્ટમાઇઝ સોફ્ટવેર કહે છે. આઈ હોપ બચ્ચો બધા જ પ્રશ્ન લગભગ પતી ગયા છે. યસ, આપ જોઈ શકો છો. ઓલ ધ બેસ્ટ, વર્ક હાર્ડ યુ વિલ સક્સીડ અને જય માતાજી. ધ્યાન કોમર્સનું મેઇન સ્લોગન છે. ધ્યાન કોમર્સનું દરેક વિદ્યાર્થી જય માતાજી બોલે છે અને આપણી દરેક નોટિંગની અંદર સ્લોગન છે વર્ક હાર્ડ યુ વિલ સક્સીડ. મહેનત કરો તો સફળતા મળશે. તો બાળકો અહીંયા આપણો એકાઉન્ટન્સી ભાગ 2 ના બધા જ મોસ્ટ આઈએમપી VSQ વન શોટમાં મેં પૂરા કર્યા છે. આવા જ બીજા વિડીયો આપના માટે મૂકતો રહીશ. આપ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બાળકો ધ્યાન કોમર્સની, લાઈક કરો અને મહેનત કરતા રહો. ટેક કેર, ઓલ ધ બેસ્ટ, જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.